નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પના અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પોરબંદરથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. ઉનાથી પોરબંદર જતી એસટી બસમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની. ચાલુ બસમાં અચાનક સાપ નીકળતા બસના ડ્રાઈવર જીવાભાઈ મકવાણા પગ પરથી સાપ પસાર થયો હતો, છતાં પણ તેમણે અસાધારણ ધૈર્ય અને સૂઝબૂઝ દાખવી સ્ટીયરિંગ પર કાબૂ રાખીને બસને સુરક્ષિત રીતે સાઈડમાં ઊભી રાખી હતી, જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આજ રોજ 2 જુલાઈ 2026ના રોજ ઉનાથી સવારે 6 વાગે પોરબંદર રૂટની એસટી બસ નંબર JJ18Z0437 ઉપડી હતી. બસના ડ્રાઈવર તરીકે જીવાભાઈ મકવાણા ફરજ બજાવી રહ્યા હતા. ઉનાથી થોડે અંતરે પહોંચતા જ અચાનક બસમાં એક સાપ નીકળ્યો અને ચાલુ બસ દરમિયાન ડ્રાઈવરના પગ પરથી પસાર થયો હતો. આ અણધારી અને ભયજનક સ્થિતિમાં પણ ડ્રાઈવર જીવાભાઈ મકવાણાએ ગભરાયા વગર સ્ટીયરિંગ પર સંપૂર્ણ કાબૂ જાળવી રાખ્યા હતા અને બસને સુરક્ષિત રીતે રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તેમની સમયસૂચકતા અને બહાદુરીના કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે મુસાફરોએ ડ્રાઈવરની બહાદુરીને બિરદાવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.